विद्यार्थी मित्रों, सेठ जीएच सोनावाला स्कूल मेमदावाद उच्चतर विभाग विज्ञान प्रवाह में हूँ केडी पटेल आप सौનું हार्दिक स्वागत करूँ છું। આપણે આજે ધોરણ 11 માં વિષય ગણિત માં પ્રકરણ 1 ગણ વિશેનો અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ ગણની સંકલ્પના કોણે કરી હતી? तो गणनी संकल्पना करनार गणितशास्त्री जर्मन गणितशास्त्री હતો। એનું નામ હતું जॉर्ज केंटर बराबर। तो गणનો પ્રાથમિક ખ્યાલ આપનાર વૈજ્ઞાનિક જર્મન ગણિતશાસ્ત્રી હતો जॉर्ज केंटर। વિદ્યાર્થી મિત્રો, આ ઓબ્જેક્ટિવ માં પૂછાઈ શકે છે, એટલે આપણને એનો ખ્યાલ હોવો જોઈએ કે ગણનો ખ્યાલ કોણે આપ્યો હતો? તો જર્મન ગણિતશાસ્ત્રી जॉर्ज केंटर। ओके, હવે ગણ એટલે શું? તો ગણ એટલે એક સમૂહ। ગણની વ્યાખ્યા ના આવી શકે। દાખલા તરીકે રેખાખંડ એટલે આપણે કહીએ છીએ કે રેખા પરના બે અંત્ય બિંદુઓની વચ્ચેના ભાગને આપણે રેખાખંડ કહીએ છીએ। તો એમ ગણ વિશે કોઈ વ્યાખ્યા નથી આપી શકાતી, એટલે ગણને ફક્ત આપણે સમૂહ વડે દર્શાવી શકીએ છીએ। ગણ એટલે સમૂહ। દાખલા તરીકે આ ચાવીઓનો સમૂહ છે, ગાયોનો કોઈ સમૂહ હોય, પક્ષીઓનો સમૂહ હોય, તો એવા બધા સમૂહ, વિદ્યાર્થીઓનો સમૂહ, ધોરણ 11 ના જે વિદ્યાર્થીઓ હોય એક સમૂહમાં બેઠા હોય તો એને આપણે સમૂહ વડે દર્શાવી શકીએ છીએ। પણ એની કોઈ વ્યાખ્યા નથી, એટલે ગણને આપણે અવ્યાખ્યાયિત પદ કહીશું। એવું પદ કહીશું? અવ્યાખ્યાયિત પદ। હવે તો સંબંધ અને વિધેયના સિદ્ધાંતો વ્યાખ્યાયિત કરવા માટે સંબંધ અને વિધેય જે છે એના વ્યાખ્યાયિત સિદ્ધાંતો વ્યાખ્યાયિત કરવા માટે આપણે ગણનો ઉપયોગ કરીએ છીએ। કોનો ઉપયોગ કરીએ છીએ? ગણનો ઉપયોગ કરીએ છીએ। ગણ એક સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે। સુવ્યાખ્યાયિત વસ્તુઓનો ગણ પોતે અવ્યાખ્યાયિત પદ છે। સુવ્યાખ્યાયિત એટલે નક્કી હોય તેવા। દાખલા તરીકે અમે આપણા વાત કરી મેં કે ચાવીઓ, તો આ ચાવીઓ નક્કી જ છે, બરાબર છે, એટલે એ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ કહેવાય। ગાયોનો ગણ એટલે ગાયો નક્કી જ છે। વિદ્યાર્થીઓનો ગણ, તો વિદ્યાર્થીઓમાં 11 ના વિદ્યાર્થીઓ, 12 ના વિદ્યાર્થીઓ બધા નક્કી છે, એટલે આપણે એને સુવ્યાખ્યાયિત વસ્તુઓના સમૂહ તરીકે ઓળખીશું। હવે ગણમાં આપણે એના પ્રકાર જે છે એ શીખી ગયા છીએ। ધોરણ 8, 9, 10, 7 એમાં આ પ્રકાર આવતા, કદાચ ના આવતા ભૂલી ગયા હોય તો આપણે ફરી સમજીશું। તો પહેલો ગણ જે છે n, કેપિટલ n, એને આપણે નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણ તરીકે ઓળખીશું। તો એની અંદર શું આવે? 1 થી માંડીને 1, 2, 3 એ બધા અનંત સુધી। તો 1 અને 2 વચ્ચેની કિંમત નહીં, ફક્ત 1, 2, 3, 4 અનંત સુધી। તો એ જે છે એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે। અને બીજી રીતે કહેવું હોય તો ધન પૂર્ણાંકોનો ગણ। 1, 2, 3 શું છે ભાઈ? પૂર્ણાંક છે, એટલે ધન પૂર્ણાંકોનો ગણ। એટલે n નેચરલ નંબર અથવા પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, એની અંદર શું આવે વિદ્યાર્થીઓ? લખી લેજો ચોપડામાં, n બરાબર 1 2 3 અપ ટુ અનંત સુધી। ઓકે, એ પછી z। તો z શું છે? z એટલે આપણે તમે સંખ્યા રેખા દોરી છે, 7મા 8મા ધોરણમાં સંખ્યા રેખા દોરતા હતા, ખબર છે? તો એમાં વચ્ચે શું આવતું હતું? 0 આવતું હતું, ડાબી બાજુ શું આવતું હતું? 1 2 3 અનંત સુધી, જમણી બાજુ -1 -2 -3 અનંત સુધી। તો 0 એની જમણી બાજુ શું હોય? ધન પૂર્ણાંક, 0 ની ડાબી બાજુ શું હોય? ઋણ પૂર્ણાંક હોય। તો આ જે છે 0 1 2 3, આ બાજુ 0 -1 -2 3 છેક અનંત સુધી, તો આ બધા જે છે એને પૂર્ણાંકો તરીકે ઓળખીશું। તો એ બધા સભ્યો z ની અંદર આવે છે, એને આપણે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, ઇંગ્લિશમાં રિયલ નંબર તરીકે ઓળખીશું। હવે q એટલે સમય સંખ્યાઓનો ગણ। સમય સંખ્યાઓ ગણ એટલે કઈ આવશે? પેલી n વાળી, z વાળી અને પૂર્ણાંકો તો બધા જ છે। એ સિવાય આપણે 2/3 લખીએ, 4/5 લખીએ, 0.1 લખીએ, 0.5 લખીએ, એ બધી સંખ્યાઓ પણ આવશે। એટલે એવી બધી સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય। સમય સંખ્યાઓનું સ્વરૂપ પણ આપણે શીખી ગયા છીએ। કયું સ્વરૂપ આવશે? p ભાગ્યા q, જ્યાં p belongs to z, z એટલે p આપણે z માં
માં 0 નથી આવતો અને આપણે p ભાગ્યા q q ને z માં લઈ લઈએ તો q માં 0 લખી શકાય ના લખી શકાય કારણ કે ભાગાકારમાં 0 શક્ય નથી એ અવ્યાખ્યાયિત પદ થઈ જાય છે એટલા માટે આપણે q ને p ભાગ્યા q સ્વરૂપ દર્શાવીશું તો q માં શું આવે ધન પૂર્ણાંકો ઋણ પૂર્ણાંકો શૂન્ય અપૂર્ણાંક બધું ફક્ત ના આવે એક કેટલી સંખ્યાઓ અસમય સંખ્યાઓ તો તમને પ્રશ્ન થાય કે અસમય સંખ્યાઓ એટલે શું તો અસમય સંખ્યાઓ એટલે આપણે ધોરણ 10 ની અંદર અથવા 9 ની અંદર આપણે શીખી ગયા કે ભાગાકારની રીતમાં શીખતા હતા કે ભાઈ વર્ગમૂળમાં 2 હોય તો એ 2 ની સંખ્યા શોધવી હોય તો 2 ને ભાગાકાર કરીએ કોઈ સંખ્યા વડે તો એમાં જે કિંમત વર્ગમૂળ 2 ની કિંમત જે છે એ શોધીએ તો આપણે છેક અનંત સુધી ચાલ્યા જ કરે બરાબર છે અને એનું પુનરાવર્તન થતું તો એવી જે સંખ્યાઓ છે એને આપણે અસમય સંખ્યાઓ દાખલા તરીકે વર્ગમૂળ 2 તો વર્ગમૂળ 2 નું વર્ગમૂળ કાઢી શકીએ આપણે ના કાઢી શકીએ વર્ગમૂળ 4 હોય તો એનું વર્ગમૂળ નીકળે છે 2 પણ 2 નું વર્ગમૂળ આપણે કાઢી શકતા નથી એ જ રીતે ઘનમૂળમાં 7 લઈએ તો 7 નું ઘનમૂળ નીકળે ના તો ઘનમૂળમાં 7 શું છે ભાઈ અસમય સંખ્યા છે ઘનમૂળમાં 8 એટલે 8 નું ઘનમૂળ કેટલું 2 બરાબર છે તો એ 2 કેવી થઈ સમય સંખ્યા તો જે સંખ્યાઓના ટૂંકમાં કહીએ તો ઘનમૂળ વર્ગમૂળ ચતુર્મૂળ એવું આપણે કાઢી શકતા નથી એવી બધી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય છે એમાં પાઈ યાદ રાખજો વિદ્યાર્થીઓ ઓબ્જેક્ટિવમાં પણ પૂછાય છે કે નીચેનામાંથી કઈ સંખ્યા અસમય સંખ્યા છે અને એમાં પાઈ પણ આપ્યું હોય તો યાદ રાખજો પાઈ જે છે 3.14 અથવા 22 22/7 તમે ભાગાકાર કરજો તો કિંમત 1 સુધી ચાલ્યા કરશે એનું પુનરાવર્તન ક્યાંય થશે નહીં બરાબર તો એ એવી સંખ્યા થશે અસમય સંખ્યાઓ એનો અહીંયા ઉલ્લેખ કર્યો નથી નેક્સ્ટ ટાઈમ તમને આગળના ચેપ્ટરમાં શીખવામાં આવશે એટલે અને અસમય સંખ્યાઓના જે છે એને i વડે દર્શાવાય છે કેપિટલ i એનો સંકેત કયો કેપિટલ i રાઈટ હવે આપણે r એટલે શું r એટલે વાસ્તવિક સંખ્યા આખી સંખ્યા રેખા આવી જાય r એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ એમાં આખી સંખ્યા રેખા આવી જશે 0 થી 1 વચ્ચે 0 થી 1 વચ્ચે કઈ કિંમત આવે 0.1 0.2 0.001 0.003 છેક અનંત સુધી એ રીતે આગળ 0 થી આ બાજુ તો -1 તો -0.1 -0.2 ટૂંકમાં આખી સંખ્યા રેખા પરના દરેક બિંદુઓ પર જે છે એ બધા જ બિંદુઓ એમાં સમય અસમય બધું જ આવી જાય એને આપણે વાસ્તવિક સંખ્યાઓનો ગણ કહીશું એને શું કહીશું આપણે વાસ્તવિક સંખ્યાઓનો ગણ બરાબર છે ઓકે એટલે આ શું છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે બરાબર છે હવે એમાં આપણે z પ્લસ હવે આગળ જોઈએ તો z પ્લસ શું છે z પ્લસ એટલે ફક્ત ધન પૂર્ણાંક જે 0 થી આ બાજુની જે કિંમતો જે છે 0 નહીં આવે 1 2 3 અનંત એ બધી કિંમતો સંખ્યા રેખા પર આપણે કરીએ તો 1 2 3 અનંત એ સામા આવશે ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ એટલે કે z પ્લસ બરાબર છે એ જ રીતે q પ્લસ એટલે ધન સમય સંખ્યાઓ એમાં ઋણ સંખ્યાઓ આપી નથી બરાબર r પ્લસ તો r પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ r પ્લસ માં શું થશે ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ ઓકે બરાબર ચલો હવે આગળ આ જે બધી એ ગણ આટલું મોટા ભાગનું તો તમે લગભગ આગળ શીખી ગયા છો હવે ગણ વિશે આપણે જે ચેપ્ટર છે એના પર આવી જઈએ તો ગણનો સંકેત ગણ કોને કહેવાય તો કે ગણ તો હવે ખેત છે પણ એનો સંકેત તો હોય છે કે તો ગણનો સંકેત એટલે સગડીયો કૌંસ આપણે ત્રણ જાતના કૌંસ શીખ્યા છે નાનો કૌંસ મોટો કૌંસ અને સગડીયો કૌંસ બરાબર છે તો સગડીયા કૌંસની અંદર જે વચ્ચે આપણે લખીએ એ ગણ અંદર તરીકે દર્શાવવામાં આવે છે એટલે ગણનો સંકેત કયો છે સગડીયો કૌંસ હવે ગણને દર્શાવવાની બે રીતો છે ગણને દર્શાવવાની કેટલી રીતો છે બે રીતો તો ગણને દર્શાવવો હોય તો કેપિટલ A કેપિટલ B કેપિટલ C એ છેક સુધી x y z ગમે તે વડે આપણે દર્શાવી શકીએ છીએ અંગ્રેજી મુદ્રા કરો કેપિટલ લેવા યાદ રાખજો સ્મોલ નથી લેવાના કેવા લેવાના છે કેપિટલ ઓકે હવે ગણને દર્શાવવાની મુખ્ય બે રીતો છે એક ગુણધર્મની રીત નંબર 2 યાદીની રીત તો ગુણધર્મની રીત એટલે શું ગુણધર્મ એટલે આપણે દાખલા તરીકે કહીએ છીએ કે x કે જે એમાં ગુણધર્મને દર્શાવવા માટે x કે જ્યાં p of x એટલે જે દર્શાવવાનું છે તે એ વડે દર્શાવાય છે દાખલા તરીકે અહીંયા આપ્યું છે x કે જ્યાં પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ તો પ્રાકૃતિક સંખ્યા વિશે આપણે શીખ્યા પ્રાકૃતિક સંખ્યાનો ગણ કયો છે n એમાં 1 થી અનંત સુધી આવે તો પ્રથમ 5 કઈ થશે 1 2
3 4 5 બરાબર એ શું થઈ પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ તો આ જે છે એને આપણે ગુણધર્મ તરીકે દર્શાવ્યું છે આ કેવી રીતે દર્શાવ્યું છે ગુણધર્મ તરીકે હું 1 2 3 4 5 લોકો ગુણધર્મ નથી કહેવાય બરાબર એ જ રીતે ઉદાહરણ નંબર 2 x કે જ્યાં x રંગબેરંગી પતંગિયાઓનો સમૂહ કોઈ બગીચામાં તમે જાઓ તો એ બગીચામાં બહુ સુંદર ફૂલો આવતા ફૂલો હોય તો એ દરેક ફૂલો પર અલગ અલગ રંગબેરંગી ફૂલ પતંગિયા તમને જોવા મળશે તો સારો બગીચો હોય એની અંદર પતંગિયા તમને જોવા મળશે બરાબર અમદાવાદની અંદર કાંકરિયામાં એક અલગ રંગબેરંગી પતંગિયાઓ માટેનું એક વિભાગ બનાવેલો છે કોઈ દિવસ કાંકરિયામાં જાઓ તો એ બાજુ જોવા માટે જજો તો ત્યાં રંગબેરંગી પતંગિયાઓનો સમૂહ બરાબર અલગ અલગ પતંગિયાઓનો સમૂહ હવે આપણે યાદી લીધી નંબર 2 યાદી લીધી યાદી એટલે શું તો યાદી એટલે મેં તમને કહ્યું કોઈ પણ ઘટક અથવા સભ્યને અલગ અલગ દર્શાવવામાં આવે હમણાં મેં કહ્યું કે 1 2 3 તો a બરાબર 2 4 6 8 એટલે એને આપણે કોઈ ગુણધર્મ નથી પણ ઘટકો તરીકે દર્શાવ્યા છે ઓકે b બરાબર તમારા વિદ્યાર્થીઓનું નામ લખીએ આપણે તો સંદીપ પ્રદીપ રશ્મિ મનોજ બરાબર આ બધું શું છે ભાઈ એ તમારા આપણે તમે જે એડમિશન લીધા છે એમના જ વિદ્યાર્થીઓનો સમૂહ છે બરાબર છે તો એ બધા વિદ્યાર્થીઓને આપણે શામાં દર્શાવ્યા ગણમાં પણ ગુણધર્મ તો હમણાં એમ લખ્યું હોય કે x કે જ્યાં x ધોરણ 11 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ તો એ ગુણધર્મ થઈ ગયું પણ હું નામ લખું છું એટલે એ શું થયું ભાઈ એક યાદી બની શું બની ગઈ એમની યાદી બની હવે ગણના પ્રકાર નંબર 1 ખાલી ગણ ખાલી એટલે બધું ખાલી હોય ને ખાલી ગણ ખાલી ગણનું બીજું નામ છે રિક્ત ગણ એ જે ગણમાં એક પણ સભ્ય ન હોય જે ગણમાં એક પણ સભ્ય ન હોય તેવા ગણને ખાલી ગણ તરીકે દર્શાવવામાં આવે છે દાખલા તરીકેનો સંકેત કયો તો ફાઈ આ જે છે એક ગોળ બિંદુ કરી આપણે આંસુ બિંદુ કરી અને આપણે ફાઈ કહીશું ના સમજ પડે તો અહીંયા બાજુમાં લખી દેજો એને કહેવાય ફાઈ યાદ રાખજો શું કહેવાય છે ફાઈ અથવા ખાલી સગળી કૌંસ બધાની અંદર કોઈ ઘટક લખવાની ફક્ત સગળી કૌંસનું ચિહ્ન દર્શાવવાનું આ બેમાંથી કોઈ પણ ઘટક કોઈ પણ સંકેત તરીકે દર્શાવી શકીએ છીએ દાખલા તરીકે a બરાબર x કે જ્યાં x એ 2 થી નાની પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યા તો મિત્રો અવિભાજ્ય સંખ્યા વિશે આપણે આગળના ધોરણમાં શીખી ગયા છે અવિભાજ્ય એટલે જે સંખ્યાના ભાગ પાડી શકાય નહીં તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય તો કોણ કહે છે ભાઈ દાખલા તરીકે 1 થી 10 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા કઈ છે ભાઈ 2 3 5 7 બે ના ભાગ પાડી શકાય ભાઈ 4 ના ભાગ પડે 2 ગુણ્યા 2 પણ 2 ના ભાગ પડે ના પડે 3 ના ભાગ પડે ના પડે 5 ના ભાગ પડે ના પડે 6 2 તરી 6 તો એના ભાગ પડે 7 તો 7 ના ભાગ પડે ના પડે બરાબર તો એમાં એ બધી સંખ્યાઓ 2 થી નાની પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કયો 1 થી અનંત સુધી બરાબર છે તો 1 હમણાં આપણે કહે છે સાહેબ 1 ના ભાગ પડતા નથી પણ 1 જે છે એ તટસ્થ સંખ્યા છે એને અવિભાજ્ય કે વિભાજ્ય બંનેમાંથી એક પણ માં દર્શાવી શકાતી નથી ઓકે હા એટલે 2 થી નાની પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યા કોઈ પણ મળતી નથી એટલે ગણ એ બરાબર શું લખાય ફાઈ અથવા ખાલી નંબર 2 બીજો ગણ દર્શાવી આપણે વિદ્યાર્થી મિત્રો ગણનો બીજો પ્રકાર છે એકાકી ગણ એટલે એકાકીના અર્થમાં જ આવે છે એકાકી એક જ હોય એટલે કે જે ગણમાં એક જ સભ્ય હોય તેવા ગણને એકાકી ગણ કહેવાય છે દાખલા તરીકે a બરાબર 5 થી નાની બેકી અવિભાજ્ય સંખ્યા હમણાં જ આપણે વાત કરી તો 5 થી નાની બેકી અવિભાજ્ય કઈ છે ભાઈ 3 2 ને 3 માં અવિભાજ્ય છે પણ એમાં બેકી કોણ 2 એટલે 2 આપણી 5 થી નાની બેકી અવિભાજ્ય એક જ ઘટક થયો એમાં તો ગણ a બરાબર ગણમાં 2 લખાશે ઓકે હવે આગળનો આપણે બીજા જે ગણના પ્રકાર છે એ નેક્સ્ટ વિડિયોમાં જોઈશું